કોપી પેસ્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ હદ વટાવી દીધી. રાજ્યપાલની છેલ્લા 3 વર્ષની સ્પીચમાં યુનિવર્સિટીનું કોપી પેસ્ટ. રાજ્યપાલની જૂની સ્પીચ જ ઉઠાવીને મૂકી દીધી. 3 વર્ષથી એકની એક સ્પીચ, માત્ર વર્ષ જ બદલાયું. નક્કલમાં અક્કલ નહીં, એનું બીજું નામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલને આપેલી સ્પીચમાં કોપી પેસ્ટ. 56, 57 અને 60માં પદવીદાનની સ્પીચ એકની એક નીકળી. આ છે નેકનો 4 સ્ટાર રેન્ક ધરાવતી યુનિવર્સિટી. દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલના ભાષણની સ્પીચ યુનિવર્સિટી કરે છે તૈયાર. દર વર્ષે વિદ્વાન કુલાધિપતિ મૌલિક ભાષણ જ આપે છે. યુનિવર્સિટી જ મૌલિકતા ગુમાવી બેઠી છે. તો શું વિદ્યાર્થીઓના નૈતિક મૂલ્યો શીખવશે ખરા? બોલો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોપી પેસ્ટની પરાકાષ્ઠા તો જુઓ. સતત 3 વર્ષથી એકની એક સ્પીચ કોપી કરવામાં આવે છે. માત્ર વર્ષ બદલાય પણ ભાષણ એક ને એક. આ વિશે વધુ માહિતી આપવા રાજકોટથી જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા. આ તો કેટલી શરમજનક વાત કહી શકાય કે જે સ્પીચ છે પદવીદાન સમારોહની, એ પણ એકને એક કોપી પેસ્ટ કરવામાં આવી છે. કોઈ જ નવીનતા નહીં. શું આટલી પછાત યુનિવર્સિટી છે કે ક્યાંય કોઈ હોશિયાર લોકો અહીંયા છે જ નહીં કે શું? સૌથી મોટો સવાલ એ થાય. પૂનમ, આ પહેલા જે પ્રશ્નપત્ર છે તેની અંદર પણ કોપી પેસ્ટની બાબતો સામે આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે સત્તાધીશો છે તે કોપી પેસ્ટની અંદર માહિર છે, તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. મહામુહિમ રાજ્યપાલ ગઈકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં હાજરી તેમને આપી હતી અને હાજરી દરમિયાન તેમને આ સ્પીચ આપવામાં આવી હતી. જે 56, 57 અને જે 60 જે આ 3 વર્ષની અંદર પદવીદાન સમારંભની અંદર એકને એક સ્પીચ જોવા મળી રહી છે. માત્ર વર્ષ ફેરવવામાં આવ્યું છે. થોડી ઘણી પણ જો મહેનત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો કે કુલપતિ કે રજિસ્ટ્રાર કે અન્ય જે કોઈ જવાબદાર હોય તેમને જો થોડો ઘણો ફેરફાર કર્યો હોત તો આ છબરડો બહાર આવ્યો ન હોત. આ પહેલાં પણ એક પેપરની અંદર પણ કોપી પેસ્ટ કરવામાં આવ્યું હતું, જેના કારણે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હેરાન પરેશાન થયા હતા. સૌરાષ્ટ્રભરના વિદ્યાર્થીઓ ગઈકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આવ્યા હતા અને જેમને મેડલ પણ આપવામાં આવ્યા હતા. 7-7, 8-8 મેડલ લેનાર વિદ્યાર્થીઓ પણ હાજર હતા. વિદ્યાર્થીઓ આટલી બધી મહેનત કરે છે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે સત્તાધીશો છે, જે તગડો પગાર લેતા જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, તે કેમ મહેનત કરતા નથી અથવા તો થોડો ઘણો પણ સ્પીચમાં ફેરફાર કરતા નથી? મહામુહિમ જે રાજ્યપાલ છે તેમના દ્વારા જે સ્પીચ આપવામાં આવી હતી, સામાન્ય રીતે મૌલિક સ્પીચ આપતા હોય છે, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો પણ એવો આગ્રહ રાખતા હોય છે કે બોલેલું વાંચવામાં આવે. પરંતુ જે સૌથી મોટો સવાલ એ છે કે થોડો ઘણો વર્ષમાં માત્ર ફેરફાર કરવામાં આવ્યો છે. અન્ય જો ફેરફારો કરવામાં આવ્યા હોત તો સારું હતું. શિક્ષણ જગતની અંદર પણ ચકચાર જોવા મળી રહ્યો છે. મીડિયા દ્વારા પણ આ જે આખો મુદ્દો ઉપાડવામાં આવ્યો છે વિદ્યાર્થીઓના હિતમાં. આવતીકાલનું ભવિષ્ય વિદ્યાર્થી છે, તેમના મૂલ્યો જળવાઈ રહે તે માટેના અમારા પ્રયાસો રહેતા હોય છે. સૌરાષ્ટ્રભરના વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે અભ્યાસ માટે આવતા હોય છે, મહેનત કરતા હોય છે, ગોલ્ડ મેડલ મેળવતા હોય છે, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આવા છબરડાઓને કારણે ક્યાંક ને ક્યાંક જે છાપ ખરડાતી હોય છે. આવતા દિવસોની અંદર આવું ન થાય તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે સત્તાધીશો છે તેમને પ્રયાસો કરવા જોઈએ. માત્ર ને માત્ર જે ભૂતકાળના જે લખાણો છે તે મહામુહિમ અથવા તો અન્ય જે પદાધિકારીઓ છે તેમને ન આપવા જોઈએ અને આવતા દિવસોની અંદર આવી ભૂલ ન થાય તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે ટોચના સત્તાધીશો છે તેમને જે પ્રયાસો કરવા જોઈએ. આ પહેલા જે પેપર છે તેમાં પણ કોપી પેસ્ટ કરવામાં આવ્યું હતું, જેના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનેક વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થયા હતા. જી પરાક્રમ, આભાર આપનો તમામ માહિતી બદલ. તો પરાકાષ્ઠાની હદ બીજી વટાવી કુલપતિ સાહેબે, કારણ કે એબીપી અસ્મિતાએ આ જ બાબતને લઈને કુલપતિ શ્રીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. કુલપતિએ ફોનમાં શું કહ્યું સાંભળવું છે? કુલપતિએ કહ્યું નો કમેન્ટ. કેમ ભાઈ, તમારી પાસે જવાબ નથી? કારણ કે વારંવાર કૌભાંડો કરો છો, વારંવાર જે આ મોટી મોટી બેદરકારીઓ સામે આવે છે,
ક્યાંથી જવાબ હોય, પણ તમારે જવાબ આપવો જોઈએ. નૈતિક જવાબદારી છે તમારી જવાબ આપવાની, છતાં બી તમે એવું કહીને ફોન મૂકી દો છો. નો કમેન્ટ. કયો હક છે તમારે આ રીતે ફોન મૂકી દેવાનો અથવા તો જવાબ ન આપવાનો? જુઓ તો ખરા, કંટ્રોલ C અને કંટ્રોલ V, માત્ર આટલું જ શીખ્યું છે તમે?